લાઈવ નમૂનો માર્કેટયાર્ડ રોડ પર વીજપોલ હટાવવાનું જ તંત્રને ભૂલાયું. કોઈપણ રિફ્લેક્શન લાઇટ પણ લગાવેલ હોવાથી અકસ્માતની ભીતિ. દાહોદમાં બ્રિજની મજબૂતીનું ટેસ્ટિંગ હાથ ધરાયું. બ્રિજ જર્જરિત હોવાથી વિવિધ ભાગના લેવાશે સેમ્પલને વડોદરા લેબ ટેસ્ટ મોકલાશે. બ્રિજ પર મોટા વાહનો પર મુકાયો પ્રતિબંધ. સુરેન્દ્રનગરમાં ખખડધજ રસ્તાથી સ્થાનિકો ત્રાહીમામ. રતનપર બાયપાસ પરથી સુરેન્દ્રનગરને જોડતા રસ્તાના અધૂરા કામથી વાહન ચાલકોને હાલાકી. ખોદકામ બાદ રસ્તાનું સમારકામ ન થતા 10થી વધુ સોસાયટીના લોકોને હાલાકી. તાત્કાલિક રસ્તાના નવીનીકરણની માંગ. અમદાવાદમાં ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનની બેઠક યોજાઈ. ટ્યુશનિયા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવાની ઉઠી માંગ. શાળાના શિક્ષકો નોકરી સાથે ટ્યુશન કરાવી રહ્યા હોવાની અનેક ફરિયાદ. અમદાવાદમાં 16 શિક્ષકોના લેવાયા રાજીનામા. શિક્ષકો સામે કાર્યવાહી નહીં થાય તો જનતા રેડની એસોસિએશનની તૈયારી. ખાનગી શાળાઓ નિયમનો ભંગ કરી ડે કેર સ્કૂલ ચલાવતા હોવાનો આક્ષેપ. શિક્ષણ વિભાગ પગલાં નહીં લે તો હાઈકોર્ટ સુધી જવાની દર્શાવી તૈયારી. ગાંધીનગરમાં ઉચ્ચ પ્રાથમિક શિક્ષક એકતા મંચનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. સ્નેહમિલનમાં શિક્ષણ ક્ષેત્રની વિવિધ પડતર માંગણીઓ અંગે કરાઈ વિસ્તૃત ચર્ચા. કાર્યક્રમમાં રાજ્યભરના શિક્ષકો જોડાયા. શિક્ષકોએ 4200 ગ્રેડ પે, ઓપીએસ અને શિક્ષણ સેવા વર્ગ 1 અને 2 સહિતની કરી માંગ. એનઈપી મુજબ રેશિયો અમલીકરણ કરવા માંગ. 2005 પછી ભરતી થયેલા શિક્ષકો માટે ઓલ્ડ પેન્શન સ્કીમ સહિતની રજૂઆત. નવરાત્રી પહેલા મોરબીમાં દાંડિયા ક્લાસીસનો વિરોધ. ક્લાસીસના નામે દૂષણને બંધ કરવા પાટીદાર સમાજની ઝુંબેશ. જનક્રાંતિ સભામાં ઠાલવાયો આક્રોશ. પાટીદાર સમાજના યુવક યુવતીઓએ દાંડિયા ક્લાસીસમાં ન જવા માટે લીધા શપથ. મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું વિવાદિત નિવેદન. કહ્યું, સમાજના આગેવાનોને લુખ્ખા કહેવાવાળાને જઈને મારી આવજો. ગ્રેજ્યુએટ થયેલ દીકરા દીકરી રાત્રે 10 વાગ્યા પછી મોબાઈલ લઈને બેસે તો સમજી જવું કે કાળા કામ. પાટીદાર અગ્રણી ટીડી પટેલે લોક ડાયરાને ગણાવ્યું દૂષણ. કહ્યું, ડાયરામાં ગમે તે ચમરબંધી કલાકાર આવે 5 લાખ આપવાનું બંધ કરો. 50,000થી 1 રૂપિયો પણ વધારે ન આપો. એ રૂપિયાનું સમાજને કરો દાન. મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડની ચૂંટણી માટે મતદાન. 3 પેનલના કુલ 24 સહિત 26 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ. કુલ 57 મતદાન કેન્દ્રો ઉપર મતદાન શરૂ. 1 લાખથી વધુ સભાસદો 8 ડિરેક્ટરોની ચૂંટણીમાં કરશે મતદાન. અર્બન બેંકની ચૂંટણીમાં વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે સીધો જંગ. સત્તાધારી જૂથ અને વિરોધી જૂથ વચ્ચે ચૂંટણી દરમિયાન થયા છે અનેક આક્ષેપો. સુરતની રુદ્રપુરા પોલીસ લાઇનમાં વર્ષો જૂની વસાહતમાં 150 મકાનોને ખાલી કરવાની નોટિસ આપતા વિરોધ. જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનીમાં અસરગ્રસ્તોએ મનપા કચેરીમાં વિરોધ નોંધાવ્યો. વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ. મહીસાગરના વીરપુરમાં ગટરની સમસ્યાથી રહેવાસીઓ ત્રાહીમામ. 4 કરોડની ગટર લાઇનની યોગ્ય દેખરેખ ન થતા ઠેર ઠેર ગટર ઉભરાવાની સમસ્યા. શાળાના બાળકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર. ગામના રસ્તાઓ કાદવ કીચડથી લથબથ થયા. નાગરિકોની વારંવાર રજૂઆતો છતાં ગ્રામ પંચાયત તરફથી યોગ્ય પગલાં ન લેવાતા રોષ. લોકો તાત્કાલિક સફાઈ અને દવાનો છંટકાવ કરે તેવી માંગ. તલાટીએ સમસ્યાનો ઉકેલ લાવવા આપી હૈયાધારણા. છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ વિભાગની 59માંથી 13 આશ્રમ શાળાની ગ્રાન્ટ સરકારે બંધ કરી દેતા બાળકોના ભવિષ્ય પર અસર. લુણવાડા આશ્રમ શાળાની ગ્રાન્ટ 10 મહિનાથી બંધ થતા 460 જેટલા બાળકોના ભોજનને લઈને હાલાકી. ફરીથી ગ્રાન્ટ શરૂ કરવા વાલીઓની માંગ. મહીસાગરના સંતરામપુર નગરમાં દશામાની પ્રતિમાનું વિસર્જન. 10 દિવસના વ્રતના છેલ્લા દિવસે દશામાની પૂજા અર્ચના કરી ચિબોટા નદી પર વિસર્જન કરાયું. પાલિકા દ્વારા વિસર્જનની તમામ વ્યવસ્થા ગોઠવાઈ. વડોદરાના ગોરવા તળાવ પર દશામાની મૂર્તિ વિસર્જન સમયે અંધાધૂંધી સર્જાઈ. ભક્તોને મૂર્તિ વિસર્જન માટે કલાકો સુધી જોવી પડે છે રાહ. માત્ર 2 તરાપા હોવાથી લાગી લાંબી લાઈન. કોર્પોરેશનની અવ્યવસ્થાના કારણે માઈ ભક્તો થયા પરેશાન. મોડાસામાં ગાયત્રી પરિવાર દ્વારા વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન. મોટી સંખ્યામાં પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમીઓ યાત્રામાં જોડાયા. કાવડમાં જળ અને છોડ મૂકી સમગ્ર નગરમાંથી નીકળી યાત્રા. હિંમતનગરની વજાપુર પ્રાથમિક શાળામાં બેગલેસ ડેની ઉજવણી. બાળકોને માનવ જીવનમાં ઉપયોગી વિવિધ પ્રવૃત્તિઓ કરાવાઈ.
શ્રાવણ માસ નિમિત્તે બાળકોએ માટીમાંથી 2100 પાર્થિવ શિવલિંગો બનાવ્યા. રાજ્યમાં 3 સચિવની કરવામાં આવી બદલી. મોના ખંધાર, રમેશ મીના, પી ભારતીની બદલી. મોના ખંધારની ગ્રાહક વિભાગ મુખ્ય સચિવ પદે નિયુક્તિ, જ્યારે રમેશ મીનાની બંદર પરિવહન વિભાગના મુખ્ય સચિવ પદે કરાઈ નિયુક્તિ. દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં બીજા સ્થાન પર. વર્ષ 2023-24માં ગુજરાતનું કુલ મત્સ્ય ઉત્પાદન 9.8 લાખ મેટ્રિક ટન, 2024-25માં 10.37 લાખ મેટ્રિક ટન મત્સ્ય ઉત્પાદનની સંભાવના. કેન્દ્ર તરફથી 50 કરોડની ગ્રાન્ટ રિલીઝ. વલસાડ પોલીસે ઓપરેશન હન્ટ અંતર્ગત 3 મહિનામાં 110 જેટલા ફરાર આરોપીઓને પકડ્યા. 40 વર્ષથી ફરાર આરોપીઓને પકડવામાં પણ મળી સફળતા. જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં વોન્ટેડ આરોપીને શોધવા ચલાવાઈ રહ્યું છે ઓપરેશન હન્ટ. રક્ષાબંધનના તહેવાર પહેલા બજારમાં અવનવી રાખડીઓ મચાવી રહી છે ધૂમ. હિંમતનગરના ટાવર ચોક પાસે સખી મંડળે કર્યું રાખડી મેળાનું આયોજન. ગ્રાહકોની સંખ્યા નહીવત હોવાથી સ્ટોલ ધારકો મૂંઝવણમાં મુકાયા. જૂનાગઢના કેશોદમાં વૃદ્ધની પોપટ સાથેની અનોખી મિત્રતા. ખેડૂત હરસુખભાઈ ડોબરિયા 28 વર્ષથી પોપટ પ્રેમી. 5000થી વધુ પોપટ આવે છે તેમના ઘરે. ઘર ઉપર પોપટ માટે બનાવ્યું છે સ્ટેન્ડ. અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને 10મા યોજનાકીય સેવા કેમ્પનું સફળતાપૂર્વક કર્યું આયોજન. રેશન કાર્ડ, આધાર કાર્ડ સહિતની વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવાઈ. હજારો લોકોએ લીધો કેમ્પનો લાભ. દેશમાં સ્માર્ટ શિક્ષણ આપવામાં સુરત મનપાએ મારી બાજી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 3D, AI, રોબોટિક્સ અને ડ્રોન ટેકનોલોજીનું આપવામાં આવે છે શિક્ષણ. 18 સુમન શાળાઓમાં મનપાનો પાયલોટ પ્રોજેક્ટ ટેક એજ્યુકેશન માટેની પ્રેરક પહેલ. મુંબઈના મલાડ ખાતે પતિ પત્ની ઓર પંગાનું પ્રમોશન. ગુરમીત ચૌધરી, દેબીના બેનર્જી, અવિકા ગૌર અને મિલિંદ ચંદવાની રિયાલિટી શોને લઈને પ્રમોશન કર્યું. આ શોમાં યુગલો તેમના અંગત અનુભવો શેર કરશે. અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી અભિનીત ફિલ્મ ધડક 2 એ 2 દિવસમાં 9 કરોડથી વધુની કમાણી કરી. બોક્સ ઓફિસ પર 9.9 કરોડ રૂપિયાની કમાણી થઈ હોવાની નિર્માતાઓએ કરી જાહેરાત. ફિલ્મ નિર્માતાઓએ તેમના એક્સ હેન્ડલ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં ભારે વરસાદના કારણે ફરી મચી તારાજી. ફ્લેશ ફ્લડથી મલાણામાં ડેમ તૂટ્યો. મલાના ખીણમાં અચાનક આવ્યું પૂર. પુલ, મોટા ટ્રક અને મશીનરી પાણીમાં વહી ગયા. સ્થાનિક લોકોમાં ભારે દહેશતનો માહોલ. મણિકરણ ખીણના બાલાધી ગામમાં એકમાત્ર પગપાળા પુલ કોતરમાં ધોવાઈ ગયો. ગ્રામજનોની અવરજવર સંપૂર્ણપણે થઈ બંધ. પુલ ધોવાઈ જતા ગ્રામજનોને કરવો પડી રહ્યો છે મુશ્કેલીઓનો સામનો. તંત્ર પાસે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ. હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં ભારે વરસાદના કારણે ઘરોમાં ઘૂસી ગયા પાણી. રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. જિલ્લા વહીવટીતંત્રએ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા રાખવાના આપ્યા નિર્દેશ. ભારે વરસાદના કારણે હિમાચલ પ્રદેશના મંડીમાં ભૂસ્ખલન. ઓટના થલોટ ફાગુ ગામમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન. ઉપરથી મોટા પથ્થરો પડતા મકાનોને નુકસાન. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ઉત્તર પ્રદેશમાં કાનપુર દેહાત અને પ્રયાગરાજના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. ગંગા અને યમુના નદીઓના વધતા જળસ્તરના કારણે પૂરની સ્થિતિ. દર વર્ષની સમસ્યાને લઈને સ્થાનિકોના તંત્ર પર આરોપ. પૂરની સ્થિતિ પર નિયંત્રણ લાવવા તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનો દાવો. ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લાના ઘણા ગામડાઓ અને ખેતરો પાણીથી તરબોળ. યમુના નદીના પાણી ખેતરમાં ફરી વળતા ખેતી પાકને નુકસાન. ખેડૂતોએ વળતરની કરી માંગ. ગામડાઓમાં ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને જરૂરી વસ્તુઓ સાથે સુરક્ષિત સ્થળે જવું પડ્યું. ઉત્તર પ્રદેશના હમીરપુરમાં યમુના બેટવા નદીઓએ ભયજનક સપાટી વટાવી. નીચાણવાળા વિસ્તારમાં સેંકડો પરિવારોને પોતાના ઘર છોડવાની ફરજ પડી. પૂરના પાણી શહેરી વિસ્તારોમાં પ્રવેશ્યા. લોકો પશુઓ અને સામાન સાથે સલામત સ્થળે જવા મજબૂર. યુપીના અયોધ્યામાં સરયુ નદીના જળસ્તરે ભયજનક સપાટી વટાવી દેતા તંત્ર એલર્ટ મોડ પર. સંબંધિત વિભાગોએ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા કરી તૈયારી. નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક રહેવા અને સૂચનાઓનું પાલન કરવાની અપીલ. ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીએ ભયજનક સપાટી વટાવી. આસપાસના રહેણાંક વિસ્તારમાં પ્રવેશ્યા. ગંગા નદીના પૂરના પાણી
એનડીઆરએફ ટીમો પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ પૂરી પાડી રહી છે રાહત સામગ્રી. જમ્મુ કાશ્મીરના પઠાણકોટ વિસ્તારમાં સતત વરસાદના કારણે ઉચ્ચ નદીનું જળસ્તર વધ્યું. નદીમાં 1,10,000 ક્યુસેક પાણીની આવક થતાં નદી બે કાંઠે. સતત વધતા જળસ્તરના કારણે બામિયાલ ક્ષેત્રમાં પૂરનો ખતરો તોડાયો. જમ્મુ કાશ્મીરમાં સલાલ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. રિયાસીમાં ચેનાબ નદીમાં પાણીનું સ્તર વધ્યું. લોકોને 3 ઓગસ્ટ સુધી નદીથી દૂર રહેવાની અપીલ કરાઈ. ચોમાસામાં જમા થયેલ કાંપ અને કાટમાળને બહાર કાઢવા ડેમના દરવાજા ખોલાયા. કેરળમાં વરસાદ બાદ ઇડુક્કી ધોધની સુંદરતામાં વધારો. મનમોહક દ્રશ્યો જોવા માટે પ્રવાસીઓનો ધસારો. લોકોએ સલામતીના પગલાં વધારવાની કરી માંગ. કેટલાક પ્રવાસીઓ ધોધની ખૂબ નજીક જતા હોવાથી અકસ્માતનું જોખમ. વલસાડ જિલ્લાના સરીગામમાં રોગચાળાએ ભરડો લીધો. કોલેરાના કેસ વધતા તંત્ર દોડતું થયું. સરીગામ ગુડુબાલારાયની ચાલને કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરાયો. જાહેર આરોગ્યના હિતમાં બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કાર્યવાહી. વિસાની પેઢીમાંથી અંદાજિત 1,67,000 રૂપિયાનું શંકાસ્પદ 270 કિલો ઘી જપ્ત કરાયું. ઘી બનાવવા માટે વપરાતા કાચા માલની વિગતો ન હતી કરાઈ રજૂઆત. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનનો કલેક્ટર કચેરીએ મોરચો. 10 જેટલી પડતર માંગણીઓને લઈને નોંધાવ્યો વિરોધ. પગાર વધારા, એફઆરએસની કામગીરી બંધ કરવા, બીએલઓની કામગીરીમાંથી મુક્તિ સહિતની કરાઈ માંગ. દાહોદમાં ઠક્કર ફળિયામાં સ્માર્ટ મીટરનો થયો વિરોધ. કોંગ્રેસ અને સ્થાનિકોએ એમજીવીસીએલની ટીમનો કર્યો વિરોધ. સ્માર્ટ મીટર નહીં લગાવવા કોંગ્રેસ સહિત વિસ્તારના લોકોએ કરી માંગ.